નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું સમીકરણ તારવીએ. આજે આપણે તારવશું ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય તો એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી હોય અને ગાયરોમેગ્નેટિક ગુણોત્તર, આ બંને સમીકરણ આપણે આજે તારવીએ. તો ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એનું સમીકરણ તારવીએ. તો ધારો કે કોઈ પણ પરમાણુ ન્યુક્લિયસ હશે તો ન્યુક્લિયસની અંદર એનો પરમાણુ ક્રમાંક ઇન્ટુ E, એટલે કે જેટલા પ્રોટોન હશે એટલો જ પરમાણુ ક્રમાંક હશે, તો એટલો વિદ્યુતભાર ન્યુક્લિયસ પાસે હશે, કોઈ પણ પરમાણુ હશે. અને એની ફરતે ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરતા હશે તો આપણે 1 ઇલેક્ટ્રોનનું અહીંયા ઉદાહરણ લઈએ. 1 ઇલેક્ટ્રોન ગતિ કરે છે આ રીતે. એની ત્રિજ્યા r જેટલી છે અને v જેટલા ઝડપથી ગતિ કરે છે એવું આપણે લઈએ. તો આના માટે આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સમીકરણ તારવવું છે. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે શું કહેવાય? આપણે આગળના વિડીયોની અંદર તાર્યું હતું સમીકરણ, જે ગુચરા ઉપર લાગતું ટોર્ક હતું એની અંદર આપણને છેલ્લે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સમીકરણ મળતું હતું. જેને આપણે એમ વડે દર્શાવતા હતા, અથવા એને મ્યુ વડે પણ દર્શાવી શકો. એમ સદીશ બરાબર I ઇન્ટુ એ સદીશ. જો એ કાંટો હોય તો વધારે આઠા હોય તો એન વડે એને ગુણવાનું. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે પ્રવાહ ગુણ્યા ક્ષેત્રફળ. આ રીતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણે વ્યાખ્યાયિત કરી. તો અહીંયા પ્રવાહ કઈ રીતે રચાશે એ આપણે જોવું પડશે. તો કે વિદ્યુતભાર જે છે ઇલેક્ટ્રોન એ ગતિમાં છે, કેમ કે જે વિદ્યુતભાર ગતિમાં હશે એના કારણે જ પ્રવાહ રચાય. તો એનો મતલબ એવો થાય આપણે અહીંયા સમજવાનું કે આ ઇલેક્ટ્રોન છે એ પ્રવાહ રચે છે કક્ષાની અંદર, કેમ કે એ વિદ્યુતભાર એક જ એવો છે કે જે ગતિ કરે છે. ન્યુક્લિયસનો વિદ્યુતભાર તો સ્થિર છે. બે વચ્ચે કુલંબીય બળ લાગે છે. ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે, ન્યુક્લિયસ ધન વીજભારિત છે. તો બંને વચ્ચે આકર્ષણ થતું હશે તો આપણને એવો પ્રશ્ન થાય કે આ ઇલેક્ટ્રોન ખેંચાય નહીં, ન્યુક્લિયસ તરફ ખેંચાય કેમ નથી જતો? બરાબર, આકર્ષણ બળ લાગે છે. તો વર્તુળાકાર ગતિ કરે છે ઇલેક્ટ્રોન, તો કેન્દ્રથી આગી બળ લાગશે. આપણે જોયું તો કોઈ પણ નિયમિત વર્તુળમય ગતિ થતી હોય તો mv²/r જેટલું કેન્દ્રથી આગી બળ લાગે. એને સમતોલે છે એ કુલંબીય બળ, જેથી કરીને ઇલેક્ટ્રોન ખેંચાય નહીં પરંતુ કક્ષાની અંદર ભ્રમણ કરતો જ રહેશે. તો એ વિદ્યુત પ્રવાહ રચશે. તો વિદ્યુત પ્રવાહ રચે તો વિદ્યુત પ્રવાહ કેટલો હોય? ઇલેક્ટ્રોન દ્વારા રચાતો વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ભાર છેદમાં સમય, એ આપણે ગણવાનું થાય. તો વિદ્યુત ભાર કેટલો? તો કે ઇલેક્ટ્રોન છે એટલે એક જ ઇલેક્ટ્રોન. તો એના માટે આપણે એવું અહીંયા નક્કી કરશું કે ધારો કે કોઈ પણ એક બિંદુ પસંદ કરી લઈએ કક્ષા ઉપર, ધારો કે આ જગ્યાએ. તો આ બિંદુ પાસેથી કેટલા સમયમાં કેટલો વિદ્યુતભાર પસાર થશે? તો આપણે એમ કહીએ કે એક ભ્રમણ માટે વિચારીએ તો એક જ વખત ઇલેક્ટ્રોન એ બિંદુ પાસેથી પસાર થાય. એક ભ્રમણ માટે વિચારીએ તો, બે ભ્રમણ વિચારીએ તો બે વખત ઇલેક્ટ્રોન ત્યાંથી પસાર થાય. તો કોઈ નિશ્ચિત સમયગાળામાં કેટલો વિદ્યુતભાર પસાર થાય છે એને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ. તો હું એમ કહું કે E જેટલો વિદ્યુતભાર, એટલે કે એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર જે કેટલા સમયમાં પસાર થશે? તો કે એક ભ્રમણ દરમિયાન થશે. કોઈ પણ બિંદુ લઈ લઈએ, બરાબર, દરેક બિંદુ પાસે એક ભ્રમણ ગણવાનું. એ બિંદુ પાસે ત્યાંથી લઈ અને એક વખત ઇલેક્ટ્રોન, ધારો કે આ બિંદુ વિચાર્યું તો અહીંયાથી ઇલેક્ટ્રોન ગતિ કરી અને એક ભ્રમણ પૂરું કરશે તો એક જ વખત ઇલેક્ટ્રોન ત્યાંથી પસાર થયો કહેવાય. તો એક ભ્રમણ માટે લાગતો સમય, જેને આપણે શું કહીએ? આવર્તકાળ. બરાબર, જેને આપણે કેપિટલ T વડે દર્શાવીએ, આવર્તકાળ T.
તો E ના છેદમાં T આટલો પ્રવાહ થયો. તો આવતકાળ કેટલો? આપણે અહીંયા ધાર્યું છે ત્રિજ્યા r જેટલી છે અને ઝડપ v જેટલી છે, બરાબર. તો આવતકાળ કેટલો? તો આવતકાળ ગણવો હોય તો ઇલેક્ટ્રોનની ઝડપ ગણીએ આપણે. ઇલેક્ટ્રોનની ઝડપ v બરાબર, તો ઇલેક્ટ્રોનની ઝડપ એટલે કાપેલું અંતર છેદમાં લાગતો સમય. તો ઇલેક્ટ્રોન કેટલું અંતર કાપશે? તો ઇલેક્ટ્રોન સતત ભ્રમણ કરે છે, ઘણું બધું અંતર કાપે, પરંતુ આપણે એક નિશ્ચિત સમય લીધો છે કે એક ભ્રમણ માટેનું ગણવાનું. તો એક ભ્રમણ માટે લાગતો સમય તો કે આવતકાળ જેટલો. અંતર કેટલું કાપશે એક ભ્રમણ માટે? તો એક ભ્રમણ પૂરું કરશે એટલે કેટલું અંતર કપાશે? પરિઘ જેટલું. ત્રિજ્યા કેટલી છે? r. તો પરિઘ કેટલો થાય? 2πr. આટલું અંતર કપાશે છેદમાં લાગતો સમય t, આવતકાળ જેટલો, બરાબર. એક ભ્રમણ માટે લાગતો સમય કેટલો થાય? આવતકાળ જેટલો. ને એક ભ્રમણમાં કેટલું અંતર કપાશે? પરિઘ જેટલું, એટલે કે 2πr. તો આવતકાળ બરાબર કેટલું થશે? t બરાબર 2πr છેદમાં v આવું થશે. એ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો પ્રવાહ કેટલો થશે? I ઇઝ ઇક્વલ ટુ E ના છેદમાં 2πr છેદમાં v, બરાબર. આવતકાળની જગ્યાએ એની કિંમત મૂકીએ. v ક્યાં જશે? ઉપર. તો I બરાબર કેટલું થશે? EV છેદમાં 2πr આવું થશે. તો જો આપણને પ્રવાહની કિંમત મળી ગઈ. હવે આ કિંમત આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની અંદર મૂકી દઈએ તો m બરાબર I ઇન્ટુ a. તો I ની જગ્યાએ આપણે આ કિંમત મૂકીએ EV છેદમાં 2πr. અને E એટલે ક્ષેત્રફળ. તો કેટલું ક્ષેત્રફળ હશે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે? તો કે આ રીતે ભ્રમણ કરે છે તો આ વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થશે? r ત્રિજ્યા છે તો E થશે πr², બરાબર. આ રીતે થશે. તો ડાયપોલ મોમેન્ટ કેટલી થઈ? m બરાબર, તો કે પાઈ કેન્સલ થઈ જશે, એક r કેન્સલ થઈ જશે, વધ્યું EVR છેદમાં 2. તો આ ડાયપોલ મોમેન્ટ આપણને મળી ગઈ. તો કોઈ પણ પરમાણુની અંદર ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એક ઇલેક્ટ્રોનની, તો આપણે આ રીતે ગણી શકીએ, બરાબર. હવે આપણે ગણવું છે ગાયરોમેગ્નેટિક રેશિયો, ગાયરોમેગ્નેટિક ગુણોત્તર. તો એ કેટલો મળશે આપણને એ જોઈએ. એના માટે આપણે કોણીય વેગમાન ગણવું પડશે. તો ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન L બરાબર, તો કોણીય વેગમાન આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરીએ? તો કોણીય વેગમાન બરાબર r ક્રોસ p, બરાબર. કોઈ એક બિંદુને અનુલક્ષીને અંતર ગુણ્યા એનું રેખીય વેગમાન. p એટલે વેગમાન, રેખીય વેગમાન. L એટલે કોણીય વેગમાન, બરાબર. આ રીતે આપણે વ્યાખ્યાયિત કરી. તો r એટલે આ દિશા થઈ, બરાબર. અને p એટલે વેગમાન. તો વેગમાનની દિશા કઈ હોય? તો કે વેગની દિશામાં હોય. દળ ગુણ્યા વેગ એટલે વેગમાન થાય, એની દિશા વેગની દિશામાં. તો વેગ આ બાજુ થશે સ્પર્શકની દિશામાં. તો r અને p બે 90 ડિગ્રીનો ખૂણો બનશે. તો આપણે આ રીતે લખી શકીએ L બરાબર rp sin 90. તો વધ્યું કેટલું? L બરાબર rp. p એટલે વેગમાન, વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. તો L બરાબર દળ ગુણ્યા વેગ. અહીંયા દળ કેનું આવશે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન ગતિ કરે છે, ઇલેક્ટ્રોનનું દળ. ઝડપ કોની આવશે? વેગ કેનો આવશે? એ ઇલેક્ટ્રોનનો આવશે. v એટલે ઇલેક્ટ્રોનનો વેગ, બરાબર. તો L બરાબર આપણને મળ્યું mvr. તો આ આપણને મળી ગયું ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. તો ગાયરોમેગ્નેટિક ગુણોત્તર કોને કહેવાય? તો ગાયરોમેગ્નેટિક ગુણોત્તર એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાન, આ બંનેનો ગુણોત્તર, જેને ગાયરોમેગ્નેટિક ગુણોત્તર કહેવાય. તો જે કેટલો મળશે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને
કોણીય વેગમાન એટલે કે m છેદમાં l આ ગુણોત્તર. અહીંયા દળનો સિમ્બોલ આપણે એમ લીધો છે બરાબર, અને ડાયપોલ મોમેન્ટનો સિમ્બોલ એમ લીધો છે, એટલે કે આપણે આ સિમ્બોલ અહીંયા બદલી નાખીએ, મ્યુ કરી દઈએ, એટલા માટે એક સરખું ન થાય બરાબર. અહીંયા દળનો સિમ્બોલ આપણે એમ લીધો છે, તો અહીંયા ડાયપોલ મોમેન્ટનો સિમ્બોલ આપણે મ્યુ લઈ લઈએ. તો આ ગુણોત્તર આની કિંમત આપણે આની અંદર મૂકી દઈએ એટલે છેલ્લે શું મળે છે જોઈએ. મ્યુ બરાબર, તો કે મ્યુ બરાબર EVR છેદમાં 2 અને L બરાબર કેટલું મળ્યું આપણને, તો કે RMV એટલું મળે છે. તો જુઓ R અને V આ બંને કેન્સલ થઈ જશે, તો વધ્યું કેટલું E ના છેદમાં 2m બરાબર. તો મ્યુ ના છેદમાં L બરાબર આવું આપણને મળ્યું. સ્મોલ e જે છે એ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે અને સ્મોલ m છે એ ઇલેક્ટ્રોનનું દળ છે બરાબર. તો આ રીતે આપણને ગાયરોમેગ્નેટિક ગુણોત્તર મળે છે અને આ બંને કિંમત જાણીતી છે. e ની કિંમત કેટલી, તો કે 1.6 × 10 - 19 અને m ની કિંમત કેટલી, એટલે ઇલેક્ટ્રોનનું દળ કેટલું, તો કે 9.1 × 10 - 31 કિલોગ્રામ બરાબર. તો એ બંને કિંમત આપણે મૂકીએ તો આ ગુણોત્તર લગભગ આપણને મળશે 8.8 × 10 આટલું મળશે. અને એકમ શું થાય, તો કે E એટલે વિદ્યુતભાર છે, m એટલે દળ છે, વિદ્યુતભાર એટલે કુલમ, દળ એટલે કિલોગ્રામ. તો કુલમ પ્રતિ કિલોગ્રામ આટલી કિંમત આપણને મળશે ગાયરોમેગ્નેટિક ગુણોત્તર. તો એવું પૂછાય ઇલેક્ટ્રોન માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર મેળવો અને ગાયરોમેગ્નેટિક ગુણોત્તર મેળવો. તો ગાયરોમેગ્નેટિક ગુણોત્તર એટલે શું, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાન. તો કોણીય વેગમાનનો ગુણોત્તર લેશો એની સાથે એટલે E ના છેદમાં 2m આટલું મળશે. અને એ કિંમત જાણીતી છે, તમે મૂકશો કિંમત એટલે આટલી કિંમત મળશે. તો ગાયરોમેગ્નેટિક ગુણોત્તર કેટલો મળશે, 8.8 × 10 કુલમ પ્રતિ કિલોગ્રામ. સદિશ સ્વરૂપે જો આપણે લખીએ આને, કેમ કે અહીંયા આ રીતે હું લખી શકું મ્યુ બરાબર E ના છેદમાં 2m × L બરાબર. L છેદમાં છે અને અહીંયા ઉપર લઈ લો તો આ રીતે લખાય. તો અહીંયા મ્યુ અને L બંને સદિશ રાશિ છે, સદિશ સ્વરૂપે જો લખવું હોય તો આ રીતે લખાય. આગળ માઇનસ આવશે. શા માટે માઇનસ આવશે, કારણ કે ઇલેક્ટ્રોન છે તો એનો વિદ્યુતભાર જે છે એ માઇનસમાં હશે, એટલે કે અહીંયા કોણીય વેગમાન અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બંને વિરુદ્ધ દિશામાં થશે બરાબર. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાન બંને વિરુદ્ધ દિશામાં થશે ઇલેક્ટ્રોન છે એટલા માટે. જો પ્રોટોન હોત એટલે કે ધન વિદ્યુતભાર હોત ઋણ વિદ્યુતભારની જગ્યાએ, તો અહીંયા પ્લસ આવે, બંનેની દિશા એક સરખી રહે, એનો મતલબ એવો થાય બરાબર. તો સદિશ સ્વરૂપે આપણે આ રીતે લખી શકીએ. તો આ સમીકરણ આપણે આવી રીતે તારવી શકીએ. સારું, ચાલો હવે બીજા એક્ઝામ્પલ જોઈએ. પેલું જ એક્ઝામ્પલ જોઈએ. તો જો રકમની અંદર 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. એટલે કે એક તાર કીધો છે, એનું દળ 200 ગ્રામ, પ્રવાહ 2 એમ્પિયર, લંબાઈ 1.5 મીટર આ રીતે કીધું છે આપણને. પછી તેને સમક્ષિતિજ
અને સમાન ચુંબકીય ક્ષેત્ર બી આકૃતિમાં દર્શાવ્યા મુજબ હવામાં લટકતો રાખે છે. બરાબર, કઈ રીતે? સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર બી આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે. તો કે આ અંદર આકૃતિ આપણને બતાવી છે એ રીતે રાખેલો છે. એટલે કે આવી જ રીતે તાર છે, ચુંબકીય ક્ષેત્ર એ રીતે છે સમક્ષિતિજ. બરાબર, અંદરની તરફ બતાવ્યું છે, ક્રોસ બતાવ્યું છે આ રીતે. એટલે અંદરની તરફ આ રીતે ચુંબકીય ક્ષેત્ર છે અને વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહે છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો અહીંયા આપણને બતાવ્યું છે કે આ તાર જે છે એ સ્થિર અવસ્થામાં છે. બરાબર, તો એ ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો અહીંયા બળ કયા લાગશે? તો કે એક તો એનું વજન બળ લાગશે આ રીતે mg, અને બીજું કયું બળ લાગશે? તો વિદ્યુત પ્રવાહ ધરાવે છે તાર અને ચુંબકીય ક્ષેત્રમાં રહેલો છે તો એ ચુંબકીય બળ લાગશે. તો એ ચુંબકીય બળ કેટલું હશે? તાર પર લાગતું ચુંબકીય બળ. તો F સદિશ બરાબર I L સદિશ ક્રોસ B સદિશ આ રીતે થશે. હવે L ની દિશા જે છે એ તો વિદ્યુત પ્રવાહની દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર છે એ તો આ રીતે અંદર છે. તો બે વચ્ચેનો ખૂણો કેટલો થશે? 90 નો થશે. તો મૂલ્ય કેટલું થશે? F બરાબર I L B sin 90. તો F બરાબર કેટલું થશે? I L B sin 90 એટલે કેટલું થાય? 1. બરાબર, તો આટલું બળ મળશે. આ બળ કઈ દિશામાં લાગશે? બરાબર, આ જે બળ આપણને દર્શાવ્યું છે કઈ રીતે લાગશે? તો કે mg જે છે એની વિરુદ્ધ દિશામાં લાગવું જોઈએ, તો જ તાર જે છે એ સમતોલનમાં રહેશે. આકૃતિની અંદર બતાવ્યું છે. બરાબર, તો mg બળ જે છે વજન બળ અને તાર પર લાગતું ચુંબકીય બળ આ બંને સમાન થવું જોઈએ તો જ તાર સમતોલન અવસ્થામાં રહીએ. તો વજન બળ કેટલું છે? mg, અને તાર પર લાગતું ચુંબકીય બળ કેટલું મળ્યું? I L B. આપણને ગણવાનું કીધું છે B ચુંબકીય ક્ષેત્ર. બાકી બધી કિંમતો આપણને આપી દીધી છે. તો B બરાબર શું થશે? mg છેદમાં I L. તો દરેકની કિંમત મૂકી દે એટલે B ની કિંમત આપણને મળી જાય. તો દળ કેટલું કીધું છે? 200 ગ્રામ. તો 200 ગુણ્યા ગ્રામને કિલોગ્રામમાં ફેરવું હોય તો -3 ગુણ્યા G ની કિંમત તો કે 10 લેવાની કીધી છે, કીધું નથી. બરાબર, એટલે 9.8 લઈએ છેદમાં I વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ આપણને 2 એમ્પિયર કીધો છે અને લંબાઈ તો લંબાઈ આપણને કીધી છે 1.5 મીટર. તો આ ગણતરી કેલ્સીની અંદર કરી નાખો એટલે આન્સર આવશે 0.65 ટેસ્લા. બરાબર, આ ચુંબકીય ક્ષેત્ર આપણને ગણવાનું કીધું હતું તો આ રીતે મળી જશે. એના પછીનું ઉદાહરણ જોઈએ હવે. જો ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષને સમાંતર હોય અને વિદ્યુત ભારિત કણ ધન x અક્ષ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગતિ કરતો હોય તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર કઈ દિશામાં લોરેન્સ બળ લાગશે? બીજું એક્ઝામ્પલ છે, આકૃતિની અંદર દર્શાવ્યું છે એ પ્રમાણે. આ રીતે આપણને અક્ષ બતાવી છે Z, X અને Y અક્ષ જે છે એ આ રીતે અંદરની તરફ છે. બોર્ડની અંદરની તરફ Y અક્ષ છે, આ સમતલમાં X અક્ષ છે, ઉપરની બાજુ Z અક્ષ છે. આવી રીતે બતાવ્યું છે. બરાબર, અને ચુંબકીય ક્ષેત્ર ધન Y દિશામાં છે. એટલે કે y અક્ષ અંદરની તરફ છે તો અંદરની તરફ ચુંબકીય ક્ષેત્ર બતાવવું હોય
તો આ રીતે ક્રોસ વડે બતાવવું પડે. તો ક્રોસ વડે બતાવ્યું છે એટલે એનો મતલબ શું થાય? વાય અક્ષની દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે અને એક્સ અક્ષ બાજુ ગતિ કરે છે, ધન એક્સ બાજુ, એટલે કે આ બાજુ એની ઝડપ છે. વેગ આ કઈ બાજુ છે? ધન એક્સ બાજુ છે. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને પર કઈ દિશામાં લોરેન્ઝ બળ લાગશે? તો પહેલા તો લોરેન્ઝ બળ કોને કહેવાય? લોરેન્ઝ બળ જ કીધું છે, લોરેન્ઝ બળ. લોરેન્ઝ બળ F સદિશ બરાબર. તો લોરેન્ઝ બળ આપણે કોને કહીએ? તો એક તો વિદ્યુત બળ હોય અને એક ચુંબકીય બળ હોય, બંનેનો સરવાળો જેને આપણે લોરેન્ઝ બળ કહીએ. તો F સદિશ બરાબર વિદ્યુત બળ કેટલું હોય? તો કે વિદ્યુત ભાર ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર. અને ચુંબકીય બળ કેટલું હોય? તો કે વિદ્યુત ભાર ગુણ્યા V ક્રોસ B, ઝડપ અને ચુંબકીય ક્ષેત્રનો ક્રોસ ગુણાકાર, આટલું હશે. હવે અહીંયા જો તો ફક્ત ચુંબકીય ક્ષેત્ર જ આપ્યું છે, વિદ્યુત ક્ષેત્ર આપેલું નથી. તો વિદ્યુત ક્ષેત્ર નથી આપ્યું તો વિદ્યુત બળ લાગશે નહીં. એટલે કે અહીંયા વિદ્યુત ક્ષેત્રની કિંમત જે છે એ આપણને આપેલી નથી, એટલે કે E બરાબર 0. તો આ કિંમત નીકળી જશે. વધશે કેટલું? ફક્ત ચુંબકીય બળ જ વધશે, Q V ક્રોસ B, આ રીતે થશે. હવે અહીંયા આપણે દિશા કહેવાની છે. ચુંબકીય બળ, આ જે લોરેન્ઝ બળ છે એ કઈ દિશામાં લાગશે? કોના માટે? ઇલેક્ટ્રોન માટે અને પ્રોટોન માટે. આ બે માટે આપણને કીધું છે કઈ દિશામાં બળ લાગશે. તો આપણે અહીંયા લખી દઈએ. પેલા ઇલેક્ટ્રોન માટે, ઇલેક્ટ્રોન માટે બળ ગણશું તો વિદ્યુત ભાર કેટલો? તો કે માઇનસ E જેટલો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર. V સદિશ તો દિશા કઈ છે ઝડપની? એક્સ અક્ષમાં. એક્સ અક્ષમાં હોય તો આપણે આવું લખીએ VI કેરેટ, બરાબર. એક્સ અક્ષમાં ઝડપ છે એટલે ધન એક્સ બાજુ. અને ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ છે? વાય એક્સ બાજુ. વાય એક્સ બાજુ હોય શું લખાય? B J કેરેટ, બરાબર. આ રીતે થશે. તો F સદિશ બરાબર I ક્રોસ J. તો I ક્રોસ J એટલે શું થશે? K થશે, K કેરેટ. અને માઇનસ છે આગળ, માઇનસ EVB. I ક્રોસ J એટલે શું થશે? K કેરેટ. તો આ બળ કઈ દિશામાં લાગ્યું કહેવાય? માઇનસ K કેરેટ આવ્યું. એટલે કે ઇલેક્ટ્રોન પર બળ ઋણ Z અક્ષ તરફ લાગશે, બરાબર. ઇલેક્ટ્રોન ઉપર બળ ઋણ Z અક્ષ તરફ લાગશે. પ્રોટોન માટે શું થશે? તો પ્રોટોન માટે તો આ જ રીતે થશે, પરંતુ પ્રોટોન માટે વિદ્યુત ભાર કેટલો આવશે? અહીંયા માઇનસ લીધો તો એની જગ્યાએ પ્રોટોન માટે પ્લસ લેવો પડશે. એમાં આ જ રીતે થશે, એટલે એમાં પણ આ જ આવશે, પરંતુ આગળ માઇનસ નહીં આવે. આગળ માઇનસ નહીં આવે એટલે આપણે શું કહી શકીએ? પ્રોટોન પર બળ ધન Z દિશામાં લાગશે, બરાબર. ખાલી K કેરેટ આવે છે એટલે ધન Z દિશામાં લાગશે. એટલે કે આ રીતે ગતિ કરશે તો એના ઉપર બળ Z દિશામાં, Z અક્ષ કઈ રીતે બતાવ્યું છે? ઉપરની તરફ લાગશે બળ પ્રોટોન પર, અને ઇલેક્ટ્રોન પર નીચેની તરફ બળ લાગશે, કેમ કે ઋણ Z અક્ષ આ થશે નીચેની તરફ, બરાબર. તો આ રીતે લોરેન્ઝ બળ આપણને મળશે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર બતાવ્યું નથી એટલે વિદ્યુત બળ તો લાગશે નહીં, ચુંબકીય બળ લાગશે, એ જ લોરેન્ઝ બળ થશે. એના પછી ત્રીજો અને ચોથો આપણે ગણ્યો તો, પાંચમો એમાં કીધું છે સૂક્ષ્મ ખંડ ડેલ્ટા L સદિશ બરાબર ડેલ્ટા એક્સ I કેરેટ. એ સૂક્ષ્મ ખંડ કીધો છે, ડેલ્ટા એક્સ ની લંબાઈ છે અને
આઈ કેરેટ એટલે કે ધન એક્સ દિશામાં છે ને ઉદ્ગમ બિંદુ પર મૂકેલો છે અને તેમાંથી મોટો પ્રવાહ આઈ બરાબર 10 એમ્પિયર પસાર થાય છે એટલે કે આને ઉદ્ગમ બિંદુ પર મૂક્યો છે અને એમાંથી અને આકૃતિમાં દર્શાવ્યું છે તો જોઈ શકો તમે આકૃતિમાં આ રીતે ખંડ બતાવ્યો છે એક્સ અક્ષ આ રીતે છે બરાબર આકૃતિની અંદર બતાવ્યું તો એની લંબાઈ જે છે ડેલ્ટા એક્સ જેટલી છે અને પ્રવાહ એમાંથી આઈ બરાબર 10 એમ્પિયર વહે છે અને આકૃતિમાં વાય અક્ષ પર 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે વાય અક્ષ એટલે આ રીતે થશે તો 0.5 મીટર અંતરે ધારો કે આ બિંદુ છે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે એવું કીધું છે ગણવાનું બરાબર અને ડેલ્ટા એક્સ બરાબર 1 સેન્ટીમીટર આપણને માપ આપ્યું છે તો આ એક ખંડ છે અને કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ હોય એના માટે આપણે ચુંબકીય ક્ષેત્ર ગણવું હોય એનાથી અમુક અંતરે તો આપણી પાસે બાયો સાવરના નિયમનું સમીકરણ છે જે સમીકરણ P સદિશ બરાબર મ્યુ 0 ના છેદમાં 4 પાઈ I dl ક્રોસ r સદિશ છેદમાં r નો ઘન બરાબર બાયો સાવરનો નિયમ જેનું સમીકરણ આપણે આ રીતે લખી શકીએ એ સૂક્ષ્મ ખંડના કારણે આપણે 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર જોઈ છે અહીંયા આપણે dB વડે પણ દર્શાવી શકીએ કારણ કે સૂક્ષ્મ ખંડ છે તો dB સદિશ બરાબર મ્યુ 0 ના છેદમાં 4 પાઈ અહીંયા ક્રોસ ગુણાકાર કાઢીએ એટલે sin θ આવશે અને θ એટલે dl એટલે કે આ ખંડ અને r એટલે કે આ માપ આ બે વચ્ચેનો ખૂણો તો જે કેટલો જોવા મળશે અહીંયા 90 ડિગ્રી જોવા મળશે કેમ કે સૂક્ષ્મ ખંડ છે ને એને લંબ જ છે ઉગમ બિંદુ ઉપર મૂક્યો છે ખંડ એવું કીધું છે અને y અક્ષ ઉપર આપણે ગણવાનું કીધું છે તો 90 ડિગ્રી થશે એટલે કે અહીંયા sin 90 એટલે કેટલું થઈ જશે 1 અને આ એક r અહીંયા કેન્સલ થઈ જશે એટલે કેટલા વધશે 2 તો આપણે અદિશ કિંમત ગણીએ મ્યુ 0 ના છેદમાં 4 પાઈ I dl છેદમાં r સ્ક્વેર તો જો હવે આની અંદર કિંમત જ મૂકવાની રહી એટલે આપણને ચુંબકીય ક્ષેત્ર મળી જાય મ્યુ 0 એટલે 4 પાઈ ગુણ્યા 10 - 7 છેદમાં 4 પાઈ I એટલે 10 એમ્પિયર કીધું છે dl એટલે ખંડ જેની લંબાઈ કેટલી કીધી છે આપણને dx બરાબર 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર 10 - 2 અને r સ્ક્વેર એટલે કે r એટલે અંતર કેટલા અંતરે ગણવાનું છે આપણે 0.5 એનો સ્ક્વેર આ રીતે થશે હા તો કેન્સલ થઈ જશે બરાબર તો આ કેલ્સી ની અંદર ગણ નાખો એટલે dB બરાબર આશરેની કિંમત કેટલી આવશે 4 ગુણ્યા 10 - 8 ટેસ્લા બરાબર આટલું આપણને મળશે તો આપણને ચુંબકીય ક્ષેત્ર ગણવાનું કીધું હતું આ રીતે થશે અને કઈ દિશામાં હશે ચુંબકીય ક્ષેત્ર તો જુઓ dl ની દિશા થશે બરાબર અને r ની દિશા થશે આ રીતે થશે તો dl ક્રોસ r તો dl ક્રોસ r કેમ કે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ થાય dl ક્રોસ r ની દિશામાં થાય તો આ રીતે આંગળા વાળું ક્યાં આવશે બહારની તરફ આવશે અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે એ આપણે આવી રીતે દર્શાવી શકીએ એક રાઉન્ડ દોરી અને વચ્ચે એક ટપકું કરીએ એનો મતલબ શું થાય ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે બહાર જો અંદર હોત તો આપણે ક્રોસ ચોકડીની નિશાની કરે તો ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ હશે આ રીતે અને કેટલું મળશે 4 ગુણ્યા 10 - 8 ટેસ્લા જેટલું મળશે બરાબર